Good morning, everyone. Myself Ketan K. Devadra, in charge HOD of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today we'll learn the subject of 6th semester Mechanical Engineering branch, Tool Engineering, in which we are going to study unit number 3, Locating and Clamping Devices. આની આગળના લેક્ચરમાં મિત્રો આપણે લોકેટિંગ અને ક્લેમ્પિંગનું બેઝિક્સ જોઈએ કોને કહેવાય અને થોડા લોકેટિંગના પ્રિન્સિપલ્સ જોઈએ બેઝિક પ્રિન્સિપલ્સ. આજે આપણે એમાંનો જે મેઇન પ્રિન્સિપલ છે એ જોશું. તો એ છે ધ 3-to-1 લોકેટિંગ પ્રિન્સિપલ ઓર 6-point લોકેટિંગ પ્રિન્સિપલ. તો આ પ્રિન્સિપલ સમજવા માટે સૌથી પહેલાં આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ કોને કહેવાય એ સમજીશું, જે ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં પણ જોઈ ગયા છે. તો ડિગ્રી ઓફ ફ્રીડમ કોને કહેવાય કે સપોઝ આ એક ઓબ્જેક્ટ છે જે ફ્રી સ્પેસમાં આપેલો છે, તો એના ઉપર ટોટલ 12 ડિગ્રી ઓફ ફ્રીડમ લાગે. ઘણા ઓથર્સ એને 6 ડિગ્રી ઓફ ફ્રીડમ કહે છે. એ એક પેરની ફ્રીડમને એક મુવમેન્ટને એક ફ્રીડમ કહે છે. ઘણા ઓથર્સ એક પેરની મુવમેન્ટમાં 2 આવે તો એને 2 ડિગ્રી ઓફ ફ્રીડમ કન્સિડર કરે. તો એ પહેલાં કઈ કઈ ફ્રીડમ છે એ જોઈએ આપણે. તો અહીંયા ઓબ્જેક્ટને આપણે 3 એક્સિસમાં ડિવાઈડ કરેલો છે. આ એક્સ એક્સિસ છે હોરિઝોન્ટલ, આ વર્ટિકલ છે વાય છે અને આમ છે ઝેડ છે. 3 એક્સિસ એકબીજાને પરપેન્ડિક્યુલર છે. તો આ ઓબ્જેક્ટ ફ્રી સ્પેસમાં છે, તો એ ઓબ્જેક્ટ કઈ રીતે કઈ ડાયરેક્શનમાં મૂવ થઈ શકે. સપોઝ આ ઓબ્જેક્ટ એક્સ ડાયરેક્શનમાં એટલે આ હોરિઝોન્ટલ એક્સિસમાં મૂવ થઈ શકે, લેફ્ટ અને રાઈટ, લેફ્ટ રાઈટ એ મૂવ થઈ શકે. તો એ 1 ડિગ્રી ઓફ ફ્રીડમ થઈ. એ રીતે વાય એક્સિસમાં ઉપર અને નીચે જઈ શકે, 1 ડિગ્રી ઓફ ફ્રીડમ થઈ. ઝેડ એક્સિસમાં આગળ પાછળ થઈ શકે, 1 ડિગ્રી ઓફ ફ્રીડમ થઈ. એ રીતે એક્સ એક્સિસમાં એ રોટેટ થઈ શકે, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, અહીં બંને ડાયરેક્શન બતાવી છે. તો એ 1 ડિગ્રી ઓફ ફ્રીડમ છે. એ રીતે વાયમાં પણ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ અને ઝેડમાં પણ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. તો આ રીતે 6 ડિગ્રી ઓફ ફ્રીડમ આપણને મળે છે. તો ટોટલ એ 12 મુવમેન્ટ્સ થાય, એટલે ઘણી વખત એને 12 મુવમેન્ટ્સ કે 12 ડિગ્રી ઓફ ફ્રીડમ પણ કહેવામાં આવે છે. હવે આ કયા પ્રકારની મુવમેન્ટ છે? તો આ 3 જે મુવમેન્ટ છે એક્સ વાય અને ઝેડ એક્સિસમાં જે સ્લાઇડ થાય છે, તો એ 3 ટ્રાન્સલેટરી મોશન કહેવામાં આવે અથવા લિનિયર મુવમેન્ટ કહેવામાં આવે. જ્યારે આ જે છે એ રોટેશનલ મુવમેન્ટ કહેવામાં આવે. તો કોઈ પણ ઓબ્જેક્ટને સાચી રીતે લોકેટ કરવો હોય આપણે, તો આપણને એની ડિગ્રી ઓફ ફ્રીડમ વિશે ખબર હોવી જોઈએ. તો કોઈ પણ ઓબ્જેક્ટ માટે મેક્સિમમ ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે આપણે જોઈએ. હવે આપણે એને લોકેટ કરવા માટેનો પ્રિન્સિપલ સમજીએ. એ છે 3-to-1 લોકેટિંગ પ્રિન્સિપલ ઓર 6-point લોકેટિંગ પ્રિન્સિપલ. તો એને સમજવા માટે અહીં એક ફિગર આપેલી છે કે આ એક ઓબ્જેક્ટ છે જે ડોટેડ લાઇનથી બતાવેલો છે. એને આપણે 1 by 1 3 પ્લેન ઉપર મૂકીશું અને કમ્બાઇન્ડ ઇફેક્ટથી કઈ રીતની એની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય છે એ આપણે જોવાનું છે. તો ફોર એક્ઝામ્પલ આ જે ઓબ્જેક્ટ છે એને સૌથી પહેલાં અહીંયા પહેલાં એક્સિસ જોઈ લઈએ. આ જે છે એ એક્સ એક્સિસ છે હોરિઝોન્ટલ, આ વર્ટિકલ છે એ વાય છે અને આ ડાયરેક્શનમાં જે જાય છે એ ઝેડ એક્સિસ બતાવેલી છે. તો સૌથી પહેલાં આપણે એક્સ ઝેડ પ્લેન એટલે કે આ નીચેનું પ્લેન કન્સિડર કરીએ. તો એમાં ઓબ્જેક્ટને લોકેટ કરવા માટે 3 લોકેટર્સ મૂકેલા છે. અહીં તમને દેખાય છે 1, 2 અને 3. તો આ 3 લોકેટર્સ છે. તો આ 3 લોકેટરની મદદથી એની કેટલી મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થશે એ આપણે જોવાનું છે. હાલમાં આ 2 પ્લેન આપણે કન્સિડર કરવાના નથી, ફક્ત બેઝનો પ્લેન જ કન્સિડર કરવાનો છે, એટલે કે એક્સ ઝેડ. તો જ્યારે ઓબ્જેક્ટ એક્સ ઝેડ પ્લેન ઉપર હોય ત્યારે લોકેટર 1, 2, 3 એની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ કરશે. તો એ કઈ મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ કરશે? તો આ લોકેટર દ્વારા આ ઓબ્જેક્ટ નીચે નહીં જઈ શકે, કારણ કે નીચે લોકેટર લાગે છે, ઉપરની તરફ એ ફ્રી છે. તો આ નીચેની તરફની એક મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થઈ ગઈ છે. એ રીતે 3 લોકેટર મૂકેલા છે. તો આ જે ઓબ્જેક્ટ છે એ એક્સ ડાયરેક્શનમાં ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થઈ શકશે નહીં, નીચે એને આ પ્લેન નડી જાય એટલે. એ જ રીતે ઝેડ ડાયરેક્શનમાં પણ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એ રોટેટ થઈ શકશે નહીં. તો એ અહીંયા મેન્શન કરેલું છે કે લોકેટર 1, 2, 3 શું રિસ્ટ્રિક્ટ કરે છે? એક ટ્રાન્સલેશન મોશન, કઈ ડાયરેક્શનમાં? વાય. જો નીચેની તરફ નહીં જઈ શકતો, નીચેની તરફ જાય એટલે કઈ એક્સિસ આવે? આ વાય એક્સિસ. તો વાય એક્સિસની એક મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થઈ છે ટ્રાન્સલેટરી. એ રીતે એક્સ એક્સિસની રોટેશનલ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. એ રીતે ઝેડ એક્સિસની રોટેશનલ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. તો એ લખેલ છે.
એન્ડ 2 રોટેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ. એક મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ છે અને 2 ડિગ્રી ઓફ ફ્રીડમ. અહીંયા 1 ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે 2 મુવમેન્ટ થશે, કોઈ પણ હોય એ ટ્રાન્સલેટરી હોય કે રોટેટિંગ હોય. ફરીથી જોઈ લઈએ અહીંયા, આ 1 ડિગ્રી ઓફ ફ્રીડમ છે તો 2 મુવમેન્ટ થશે, લેફ્ટ પણ જઈ શકે, રાઈટ પણ જઈ શકે. એ રીતે રોટેશનમાં પણ એ ક્લોકવાઇઝ ફરી શકે, એન્ટી ક્લોકવાઇઝ ફરી શકે. ઓકે, હવે તો અહીંયા ટોટલ કેટલી મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય છે? 1 ટ્રાન્સલેશન અને રોટેશનમાં 2 છે, એટલે ટોટલ 4 રોટેશનલ થઈ, એટલે ટોટલ 5 ડિગ્રી ઓફ ફ્રીડમ તમારે અહીંયા રિસ્ટ્રિક્ટ થાય છે. એ રીતે લોકેટર 4 એન્ડ 5, હવે આપણે જોવાનું છે આ વર્ટિકલ પ્લેન, એટલે કે એક્સ વાય પ્લેન, આ તરફની દિવાલ. તો એના ઉપર લાગેલા છે લોકેટર 4 એન્ડ 5. તો 4 એન્ડ 5 થી શું થશે? તો ઝેડ એક્સિસની જે ટ્રાન્સલેટરી મોશન છે એ રિસ્ટ્રિક્ટ થશે. જુઓ, ઝેડ એક્સિસમાં એટલે આ તરફ જઈ શકશે નહીં, કારણ કે આ જે પ્લેન છે એને નડે છે, એના ઉપર મૂકેલા જે લોકેટર છે એ એને પાછળ જવા દેશે નહીં. હા, પણ આગળની સાઈડ ઉપર આ તરફ ઉપર જોબ ખસી શકે. અને રોટેશનમાં જે વાય એક્સિસનું રોટેશન છે એ રિસ્ટ્રિક્ટ થશે. આ વાય એક્સિસના સાપેક્ષમાં એ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ફરી શકશે નહીં, કારણ કે 4 અને 5 નંબરનું લોકેટર એને રિસ્ટ્રિક્ટ કરે છે. તો એક ટ્રાન્સલેશન ઝેડ એક્સિસમાં અને એક રોટેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ, એટલે કે ટોટલ 2 મુવમેન્ટ એની, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. તો 2 અને 1 3, એટલે આ 2 લોકેટર દ્વારા બીજી 3 ડિગ્રી ઓફ મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય છે. પહેલામાં જોઈ ગયા એમાંથી 5 થતી હતી. હવે જોઈએ લાસ્ટમાં લોકેટર નંબર 6, એટલે કે આ બાકીનું જે એક પ્લેન છે, તો એ પ્લેન છે YZ પ્લેન, એટલે કે આ ભાગ, એના ઉપર 6 નંબરનું લોકેટર મૂકેલું છે. તો હવે જે બાકીની ડિગ્રી ઓફ ફ્રીડમ છે કઈ એ રિસ્ટ્રિક્ટ થશે? કે એક્સ ડાયરેક્શનમાં આ રીતે ટ્રાન્સલેટરી મોશન એની રિસ્ટ્રિક્ટ થશે. રોટેશનલ તો ઓલરેડી બધી જ રિસ્ટ્રિક્ટ થઈ ગઈ છે, XYZ 3 અહીંયા બ્રેકેટમાં લખેલું છે, જોઈ શકો તમે. એક્સ અને ઝેડ અહીંયા થઈ ગઈ અને વાય અહીંયા થઈ ગઈ, તો રોટેશનલ 3 થઈ ગઈ. અને ટ્રાન્સલેટરી એક જ રિસ્ટ્રિક્ટ થશે, એમાં આગળ વાયની થઈ, ઝેડની થઈ, અને આ લોકેટર નંબર 6 થી એક્સની ટ્રાન્સલેટરી મોશન, એટલે એક્સ ડાયરેક્શનમાં આ તરફ નહીં જઈ શકે, ખાલી આમ આ તરફ આવી શકે, લેફ્ટ સાઈડ ઉપર, બહારની સાઈડ ઉપર. તો આ રીતે મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ થયો. તમે જો ટોટલ 12 મુવમેન્ટ છે, એમાંથી કેટલી રિસ્ટ્રિક્ટ થઈ ગઈ? તો પહેલાથી 5 થઈ, આની 2 અને 2 એટલે 4, અને આ એક 5. એ રીતે આની 1માં 2 આવે, એટલે આ 2 અને 1 3, 5 ને 3 8, અને આ 1 તો 9. તો ટોટલ 12 ડિગ્રી ઓફ ફ્રીડમ છે, એમાંથી 9 મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ થઈ છે. તો કોઈ પણ જોબની 12 ડિગ્રી ઓફ ફ્રીડમ હોય, એમાંથી મિનિમમ 9 મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ કરવામાં આવે, એવું 3-1 પ્રિન્સિપલ કે 6 પોઈન્ટ લોકેટિંગ પ્રિન્સિપલ જણાવે છે. ઓકે, તો હવે આ જે મુવમેન્ટ ફ્રી રહી છે, તમે ફરીથી આપણે ફિગર જોઈએ તો આ એક્સ ડાયરેક્શનમાં એ બહારની તરફ આવી શકે, વાય ડાયરેક્શનમાં એ ઉપરની તરફ જઈ શકે, અને ઝેડ ડાયરેક્શનમાં આ રીતે જમણી બાજુ જઈ શકે, બહારની બાજુ આમ. તો આ 3 જ મુવમેન્ટ ફ્રી છે. 12 માંથી 9 રિસ્ટ્રિક્ટ થઈ ગઈ, એટલે 3 જ ફ્રી રહી. તો કઈ કઈ છે એ આ મેં બતાવી. ટ્રાન્સલેટરી મોશન એક્સ ડાયરેક્શનમાં એક, વાયમાં એક અને ઝેડમાં એક. તો આ જે ફ્રી રાખેલી છે એ ઓબ્જેક્ટને લોડિંગ અને અનલોડિંગ કરવા માટે, વર્કપીસને લોડિંગ અને અનલોડિંગ માટે ફ્રી રાખવામાં આવેલી છે. જ્યારે પણ ઓબ્જેક્ટનું મશીનિંગ સ્ટાર્ટ કરવાનું હોય એ પહેલાં આ 3 મુવમેન્ટને પણ ક્લેમ્પિંગ દ્વારા રિસ્ટ્રિક્ટ કરવામાં આવે, એટલે ત્યાર પછી જ એનું આપણે મશીનિંગ કરી શકીએ. ઓકે, તો ખાસ આ વાત ધ્યાનમાં રાખવાની છે કે 3 મુવમેન્ટ કેમ ફ્રી રાખેલી છે? લોડિંગ અને અનલોડિંગ માટે, અને એ પણ મશીનિંગ ચાલુ થાય એ પહેલાં આપણે ક્લેમ્પિંગ દ્વારા રિસ્ટ્રિક્ટ કરીને પછી જ મશીનિંગ સ્ટાર્ટ કરવાનું હોય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ 3-1 લોકેટિંગ પ્રિન્સિપલ. દરેક જે 3 મુવમેન્ટ ફ્રી રહી છે એ લોકેટરની વિરુદ્ધ દિશામાં છે. તમે જુઓ, લોકેટર નંબર 1, 2 અને 3 તો એની અપોઝિટ ડિરેક્શનમાં, એટલે વાય ડિરેક્શનમાં એક જઈ શકે ઓબ્જેક્ટ. લોકેટર નંબર 4 અને 5 તો એની વિરુદ્ધ દિશામાં, એટલે આ બાજુ ઝેડ એક્સિસમાં જઈ શકે. અને લોકેટર નંબર 6 એની વિરુદ્ધ દિશામાં, એટલે આ તરફ એક્સ એક્સિસ બાજુએ ફ્રી થઈ શકે. તો લોકેટરની અપોઝિટ ડિરેક્શનમાં જ એની મુવમેન્ટ ફ્રી રહેશે. તો 3-1 લોકેટિંગ પ્રિન્સિપલના મુખ્ય પોઈન્ટ્સ એ છે કે એક તો પ્લેન અને સરફેસ, પ્લેન અથવા કે સરફેસ એ પરપેન્ડિક્યુલર હોવી જોઈએ એકબીજાને. જ્યાં પણ તમે લોકેટર મૂકો હોય, તમે જોઈ શકો અહીંયા 1, 2, 3 અને 4, 5 એ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર છે. એ રીતે નંબર 6 જે લીધું એ પણ 4, 5 ને અને 1, 2, 3 વાળી જે સરફેસ છે એને પરપેન્ડિક્યુલર છે. તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજું કે લોકેટર એકબીજાથી બને એટલા શક્ય એટલા દૂર હોવા જોઈએ, અને
રિન્યુએબલ લોકેટર્સ યુઝ કરવાના, જેથી કરીને જ્યારે પણ એના પર વેર લાગે તો તમે એને ઇઝીલી રિપ્લેસ કરી શકો. જનરલી આ જે અરેન્જમેન્ટ છે મોટેભાગે સ્ક્વેર કે રેક્ટેન્ગ્યુલર જોબ માટે એપ્લિકેબલ છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ 3 to 1 લોકેટિંગ પ્રિન્સિપલ. થેન્ક યુ.